જૈન મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું મુન્ના ગામ અને અમારા ભુવાજી અરવિંદ ભુવાજીને ત્યાં. મિત્રો, તમે બહુ રીલો સાંભળી અને બહુ મોટું નામ, શાયદ જે રાવણદેવ સમાજમાં કદાચ મારી નજરે કોઈ મોટું નામ હોય તો મહામાયામાં મેલિનીની દયાથી અરવિંદ ભુવાજી છે. અને પેલી એક કહેવત છે ને કે ભાઈ જેનો સિક્કો ક્યારે ચાલે કે જેનો વિરોધ થાય, એ બિલકુલ આપણે પ્રત્યક્ષ જોયું. અમે મહિના પહેલા અહીંયા આવ્યા હતા. ભુવાજી વારે ઘડીએ લોકોને કહેતા હતા કે ભાઈ તમે દારૂ અને મટન ના ખાજો. એટલે ખરેખર જે લોકોને એક સંકેત છે, એક સંદેશ છે, એ રિયલી છે. અને હું એટલા માટે અત્યારે આવ્યો છું. ભુવાજીને એક વિનંતી કરું છું કે એમને ક્યારથી મળ્યા અને અહીંયાથી પછી જ્યાં અમારા કચ્છમાંથી જે એક બેન આવી રહ્યા છે 50-60 કિલો જે એક વજન ઉપાડીને સિક્કાનો, હવે ત્યાં એ વચમાં બ્રેક થયા છે. એમની કેટલી આસ્થા છે, એની એવી શું માનતા છે. મિત્રો, અત્યારે 20 કિલો વજન આપણે ઉતારી અને 400 કિલોમીટર હાલવું, એ પણ મહા મહેનત છે. આપણો એક કહેવત છે કે સૌથી ભૂંડું હાલવું અને એનાથી ભૂંડો ભાર. તો 400 કિલોમીટરથી એક ડુબલી પતરી આયરની દીકરી આટલા સુધી આવી રહી છે. મિત્રો, અત્યારનો કળયુગ છે. અત્યારે કોઈ ચમત્કાર વગર નમસ્કાર નથી કરતું, બરાબર. કોઈને એવું પેલી નથી કે ભાઈ અહીંયા બધું ખોટું ચાલે, પણ અહીંયા બધા લોકો પહેલા આવે છે, જોવે છે, સમય લાગે છે, શ્રદ્ધાને એના સમય લાગે છે માણસને જાણવામાં, બરાબર. એટલે જેને સમય લાગે છે જાણવામાં, એ કોઈ બે શબ્દોમાં કોઈ વ્યક્તિને, કોઈ સંત હોય, મહાત્મા હોય, ભુવા હોય, કોઈની વાત 100 વાર જ્યારે વાતને સાંભળી હોય ને, એ 100 માણસોને મોઢેથી સત્ય સાંભળ્યું હોય ને તો એકવાર કોઈ જૂઠું બોલે ને એનાથી કોઈ માણસ માનતો નથી. આ 100% સત્ય અને અનુભવની વાત છે. પ્રમાણ છે. લોકો એમનામાં આવતા નથી, એટલે જે અંધશ્રદ્ધા લોકો ફેલાવે છે, બધા ભુવા એવા હોતા નથી. તો હવે અરવિંદ ભુવાજીને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને કહું કે ક્યારથી ભુવાજી માં મેલડી, તમે જેમ કે કાળુ ભગતની મેલડી હતી, તો મેં આટલી જ વાત સાંભળી છે, બીજી કાંઈ સાંભળી નથી. તો જે ભગવાન માતાજી તમને કહેવાય દે, બે શબ્દો કહો. જય માતાજી, જય મેલડીમાં, જય રામાપીર. જે ભાઈએ વાત પૂછી એના માટે વાત એવી છે કે શરૂઆતમાં આ મારું જૂનું મકાન છે, આ મારી જગ્યા છે. અત્યારે આ મેલડી માતાનું જે મંદિર છે, અહીંયા એક જ સતી માતાજીનું મંદિર હતું. મેલડી માતાજી અમારા વાહમાં બેઠેલા છે. પછી જે વખતે મારી પોઝિશન કહેવાય ને કે હું જુદું લીધું, એના પછી મારી પોઝિશન બહુ ખરાબ હતી. અમુક વાતને લઈને આપણી કેપેસિટી હાવ ડૂબાઈ જતી, દેવું થઈ ગયું હતું માથે. એને લઈને આપણે ઘર છોડી દીધેલું છે. આ ઘર છોડી અને જૂના ડીસા રહેવા ગયેલા. જૂના ડીસાની અંદર આપણા 3-4 દિવસ ભૂખ્યા હુરતા. મારા છોકરા નાના હતા, મારી છોકરી 6 મહિનાની જ હતી. અને એ વખતે મારો દીકરો પણ નાનો હતો ને, દીકરાને આપણે દૂધથી જ મોટો કરેલો છે. ગાયનું કો તો ભેંસનું કો તો ગમે તે વેચાતું દૂધ લઈને આપણે પાતા. એ વખતે એ છોકરાને દૂધ પાવા માટે એ ટાઈમ એવો હતો કે આપણે છકડો હતો મારા જોડે, એની પ્લેટ મેં ભંગારમાં વેચીને છોકરાને દૂધ પાયેલું છે. અમારી ખુદની પોઝિશન છે. પછી એને હું 2017ની સાલમાં બનાસ નદી આ કોઠો પેલો કોઠો આવી હતી. દુનિયાની નદીઓ વર્ષે વર્ષે આવતી છે, પણ અમારી બનાસ વર્ષે નહીં આવતી. એ અમુક 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે જ આવો. એ વખતે બહુ નદી હતી. એ વખતે આપણે વિચાર કર્યો હતો કે હવે આપણા જીવનની અંદર આપણે જીવી કહેવાનો કોઈ અધિકાર નહીં, કારણ કે ઘરમાં ખાવા નહીં, આપણા પાસે જો કોઈ મજૂરી નહીં, કઈ રીતનું પૂરું પાડવું. એ વખતે આપણે બનાસ નદીમાં છોકરાને લઈને મરવા ગયેલા. 10:15 વાગે ગયેલા. સવારે હોજે લગભગ 5:15 વાગ્યા એટલા ઘડી નદીના કિનારે બેઠા હતા. પછી એ વખતે વિચાર કર્યો કે હવે પડવું છે. એ વખતે 80 વર્ષની ડોશીમાં આવી અને અહીંથી મારું બવડું પકડીને મને પાછો ખેંચેલો. અમારી સત્ય ઘટનાની વાત છે. કોઈ બનાવવાના ધંધા નહીં. અને આજે આ દાડા ઉધી વિડીયોના માધ્યમથી મેં બનાવવાના ધંધા કર્યા નહીં. કોઈ શ્રદ્ધામાં જાય એવું મેં કામ કર્યું નહીં. પ્રશ્ન બીજો, એ દાડે હું રાતે ઘરે આવ્યો, કોઈ આપણા જોડે ડોશીમાં આવ્યા છે, કોઈ માતાજી હોય, આજ રાતે સપનામાં આવો ને કે બરોબર ને કાલે દાડો ઉગશે તો વળી પાછા આવશે ગણાશે. એ દિવસે રાતે માતા આવી હતી સપનામાં ને એવું બોલી હતી કે કાળું હીરાની મેલડી છું, તો જૂના ડીસા છોડજે, રાણપુર જતો રહેજે રહેવા, અને રાણપુરમાંથી તારી વેળા હારી લઈશ. દુનિયા જગત જાણશે એવું ના બનાવું, મારું કાળું રાવણની માતાનું વેણ છે. એ દિવસથી મને માતાજી મેલડીમાં મળેલા છે. પછી ચૈત્ર મહિનાની એકમના દિવસે રાતે 12:30 એકમ હતી. ચૈત્રની શરૂઆત હતી. 12:30 વાગે તારીખ બદલાય. ચૈત્ર મહિનો 2 હતો તો એકમ થઈ હતી. 12:30 વાગે હું પરવીન રાવળદેવ કાઠિયાવાડના છે, એમનો વિડીયો મેલડી માતાનો જોતો. જેમાં હવા વેતની નાગણીનો કોઈક ઇતિહાસ હતો. એટલે આપણા માતાજીને એવું કીધું કે જગતમાં મેલડી તો એકની એક જ છે. એમના આટલા પૂરા હોય અમારી માતા ચો ગોમત્ર જતી છે. એ દાડે મોભારમથી મારા ઉપર હવા વેતની નાગણી પડી હતી. એ દિવસથી મને મેલડી માતા રાતે 1 વાગે ધૂણવા ચાલુ થયેલી મારા ઘરેથી, બરોબર. એના પહેલા જે ઇતિહાસ જે માતાજીએ બનાવ્યા છે
રાતે સપનામાં આવીને અમુક અમુક વસ્તુ કીધી એ સત્ય ઘટના જ બનાવી છે બરોબર. આજે મારો સામાન અહીંયા નથી, આ મકાનનું કામ ચાલુ છે. માતાજી જે દિવસે રજા હાલશે એ દિવસે આખો સામાન લાવવાનો છે મકાનનો. ઘરનો સામાન ત્યાં રાણપુર જ પડેલો છે. પ્રશ્ન બીજો તમે જે કીધું ખાવડાથી જે બેન આવો હી, ખાવડાથી જે બેન આવો હી, જે દિવસે મારી પોચમની ગાદી ચાલુ હતી ને બેન અહીંયા આવ્યા હતા એટલે એમને ઓળખતા નતા, પારખતા નતા, પણ માતાજીની રીત પ્રમાણે જે હું ધૂણતો હતો માતાજીનો ભાવ હતો એ વખતે માતાજી એવું બોલ્યા હતા કે કયું ગામ બેન? તે બેને કીધું કચ્છ. તો ગોગો ખોયો હોય એના માટે આવ્યો છો કે હા? તો કઈ જગ્યાએ ખાડો ખોજ્યો તો ગોગો ખોયો છે? એટલે એ બેન રોવા મળ્યા હતા. એ દાડા માતા બોલી હતી કે તારા ગોગાને હું ખોળા પાઘડી કરી હાજર કરી આલીશ. એના પછી હવા 2 મહિના જેવો ટાઈમ છે એટલે અમે ખાવડા ત્યાં આગળ એમના ગામ ગયા. ખાવડાથી આગળ ગામ છે ત્યાં આગળ આપણી રાતે માતાજી 12 સાડા 12 વાગે બોલી હતી અને 24 કલાકની અંદર એમના 3 કામ માતાજીએ પૂરો પાડ્યો હતો. અને એ બેને એના શ્રદ્ધાથી માનતા માની હતી કે હું સિક્કાનું ભરી અને બેડું ઉપાડીને મુના આવીશ. એ વખતે મેં બેનને કીધું હતું કે આટલો વજન ઉપડો નહીં અને આ રીતે મુના તમે ના પહોંચી ગો. એ બેન કહે કે ગમે તે થઈ જાય પણ મારો મુના પોકવાનું હોય હું બોલીશ પૂરું પાડીશ, કેમ કે દેવ માટે મેં જિંદગી કુરબાન કરેલી છે. એને લઈને અત્યારે આવવાનો છે. આજે લગભગ એમનો 10મો 11મો દિવસ છે. એ બેને ઘેરથી હેઠળ તારે એમનો એવો ગણતરી હતી કે 7 થી 8 દિવસ અમે મુના પોકી જવું. તારે મેં અમને એવું કીધું હતું કે તમે 15 દિવસ પહેલા મુના નહીં પોકો, કેમ કે 450 કિલોમીટર હોય ને એમાં બેડું માથે ઉપાડો આટલો વજન હોય. 50 કિલો આપણે કહીએ છીએ પણ વજન મારા અંદાજ પ્રમાણે વધારે છે. અત્યારે ઘટના એવી ઘટી છે 2 દિવસથી અહીંયા વચમાં હોલ્ડ કરેલો છે. જે કોઈ આપડશેથી કોઈ માતાજીને કોઈ નહીં ગમ્યું ગમે તે માતાજીને શું છે ભગવાન જાણે કે એ બેડું નીચે ઉતાર્યું. હાલ 3 જણાથી બેડું ઊંચું થતું નહીં. એના લઈને હાલ અહીંયા હોલ્ડ કરેલો છે. હવે માતાજી આગળ કોઈ રસ્તો આલે તો થાય, નકર અમારા માણસથી કોઈ થાય એવી વાત છે નહીં. એટલે રાતે પણ ત્યાં જતા ને અત્યારે પણ આજ રાતે નાઇટમાં જવાનું છે કે માતાજીનું શું કહેવું છે, શું કારણથી બેડું નીચે ઉતાર્યું હોય, શું કારણથી હવે ઊંચું નહીં થતું. અત્યારે લાઈવ પુરાવો છે. અત્યારે કોઈ વિડીયોના માધ્યમમાં ચડાવે જોઈ લેજો ને અત્યારે ચેક કરવું ત્યાં આવી જવાનું કે બેડું એનું છે, પૈસાનું ભરેલું છે. એ બેન આટલા સુધી ઉપાડીને આવ્યા છે 350-400 કિલોમીટર અને હવે બેડું ઊંચું નહીં થતું 3 જણથી. આ એ માતાજીના કોઈ ચમત્કારની વાત છે. એટલે પહેલું તો માતાજીની વાત માતાજી, પણ અત્યારે બેન આવે પોતે માતાજી જ છે. હું તો એવું માનું છું ના કે અત્યારે દેવી શક્તિ વગર એ બેડું કોઈથી ઉપડે એવું છે નહીં. આવો મારો અંદાજ કહે છે. અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો, આ ચેનલને સપોર્ટ કરજો. અને અમારા રબારી સમાજના મારા ખુશીબેનના પપ્પા છે એટલે એમના માતાજી મારી જોગમાયા, મારી મેલડી, મારો 12 બીજનો ધણી, મારો દ્વારકાનો કાળિયો ઠાકર સારામાં સારી પ્રગતિ કરાવે અને ખુશીબેનનું સારું નામ થાય એવું માતાજીને મારા પોખરણના પીરને પ્રાર્થના કરીશું. જય માતાજી, જય મેલડીમાં. પહેલી વખત આવી રીતે કોઈ બાઈ આવતી હોય તો એ ખરેખર એક ગૌરવ લીધા જેવી વાત છે કે શ્રદ્ધા માણસની કેટલી હદ સુધી હોય છે. જેમ કે પ્રાણ જાય પણ વચન ન જાય, તો એ વચન ખરેખર આપણે નિભાવી રહ્યા છીએ અને આપણે હું જવાનો પ્રયાસ કરશું, એમને મળશું અને એમના દર્શન કરશું. એ પણ તમને બીજા વિડીયોમાં હું બતાવીશ. તો માતાજીના ચરણોમાં દરેકને પ્રાર્થના કરું ભગવતીને કે હવની જોગમાયા ચડતી રાખે, કોઈ છેતરવાનું નથી અને શ્રદ્ધાથી કોઈ 2 પૈસા આપતું હોય છે એ કોઈ ચોરીમાં ના આવે. એટલે હું વિશ્વાસ મારી નજરે હું સમર્થન આપું છું કે જોગમાયા મેલડી માતા અહીંયા પ્રત્યક્ષ છે, લોકોનું કામ થાય છે. અને પેલા 100 હોય ને માનવવાળા તો 10 પેલાય હોય. એટલે એ તો બધું આદિ અનાદિથી ચાલ્યું આવ્યું અને ચાલતું રહેવાનું. જય મા મેલડી.